હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો ચલો હવે આપણે એક યુનિટ નંબર 3 11th સ્ટાન્ડર્ડ નું આપણે કરવા જઈ રહ્યા છીએ. પણ મિત્રો, આ જે વિડિયોઝ છે, આ વિડિયો તમને જે લોકો નીટ રિપીટ કરવાના છે, બરાબર, તો તેની માટે છે. બરાબર, 11th વાળા પણ આને જોઈ શકે, 12th વાળા પણ જોઈ શકે, બટ આ થોડુંક લેવલ હાઈ હશે. એટલે જનરલી આનો એક પર્પસ છે કે આપણે જે લોકો નીટ રિપીટ કરવાના છે તેની માટે આપણે આ વિડિયો બનાવી રહ્યા છીએ. બરાબર, તો આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ. યુનિટ 3, બરાબર, સ્ટાન્ડર્ડ 11th સ્ટાન્ડર્ડ નું યુનિટ નંબર 3. એમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા તેની વિશે ડિસ્કશન કરવાનું છે. સૌથી પહેલા એમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે, નીટ હોય કે જેઈ મેન્સ હોય, બરાબર, તો એની માટે એક અગત્યનો ટોપિક ભણી લઈએ કે આવર્ત કોષ્ટક નું લોંગ ફોર્મ. આવર્ત કોષ્ટકનું લોંગ ફોર્મ આમાંથી ઘણા બધા એક્ઝામ્સ પૂછાય, ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન લોંગ ફોર્મ ઓફ પીરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટકનો લોંગ ફોર્મ હું તમને બહુ ડિટેલમાં સમજાવવાનો છું, એટલે જોતા રહો. ચલો, સૌથી પહેલા ઇલેક્ટ્રોનિક રચના જોઈએ. ઇલેક્ટ્રોનિક રચના માટે આપણે શું હશે તો કે 1s 2s 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d and 4f. એની પછી 5s 5p 5d 5f 5z 6s 6p 6d 6f 6g 6g 6h 7s 7p. આનાથી વધારાની જરૂરિયાત નથી પડવાની, એટલે આપણે એની વિશે ડિસ્કશન કરતા નથી. તો ચલો હવે આપણે જોઈ લઈએ કે ઇલેક્ટ્રોનિક રચના કેવી રીતે આવશે. તો સૌથી પહેલા 1s ભરાશે, એની પછી કોણ ભરાશે? એની પછી 2s ભરાશે, 2s પછી કોણ ભરાશે તો કે 2p 3s 2p 3s 3s પછી કોણ ભરાશે તો કે 3p 3p પછી કોણ આવશે તો કે 4s આવશે. 3d નહીં આવે મિત્રો, એટલે 3p પછી કોણ આવશે? 4s આવશે. ઓકે, એની પછી 3d 4p 5s. ઓકે, અને 5s પછી ભરાશે 4d 5p 6s, અને 6s પછી ભરાશે 4f 5d 6p અને 7s. બરાબર મિત્રો, તો આ એનો ક્રમ છે. હવે આ ક્રમ પ્રમાણે જો આપણે ઇલેક્ટ્રોનિક રચના લખવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ અહીંયા, બરાબર, અને રિમૂવ કરી દઈએ. રિક્વાયર નથી એટલે, બરાબર, અને જરૂરિયાત નથી. ચલો, હવે ઇલેક્ટ્રોનિક રચનાની વાત કરીએ તો સૌથી પહેલા કોણ ભરાશે તો કે 1s પછી 2s પછી 2p પછી 3s પછી 3p, એની પછી 4s, એની પછી 3d, એની પછી 4p. જોઈ લેજો, બરાબર, 4p. એની પછી અહીંયા આવશે 5s, એની પછી આવશે -1 એટલે 4d 4d, એની પછી આવશે 5p, અને એની પછી આવશે 6s 4f 5d 5d and 6p. પછી આવશે 7s -2 કરશું એટલે 5f આવશે, એની પછી આવશે 6d અને 7p. બરાબર મિત્રો, તો આ હશે ઇલેક્ટ્રોનિક રચના. આપણે એમ થશે એટલી બધી જે છે આ પ્રમાણે લખશું એટલી વાર લાગશે. નહીં મિત્રો, આની માટે આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈ લઈશું. સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બરાબર. સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હશે તો સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો n-2f n-2f n-1d હોય, ns હોય અને np. બરાબર, આ કેવી રીતે ફિલ થશે એની પણ ચર્ચા કરશું. તો હવે આવર્ત જોતા જઈએ
તો આવર્ત નંબર 1 માં કયા કયા તત્વો હોય? તો એમાં હોય હાઇડ્રોજન અને હિલિયમ. આ બે તત્વો હશે. તો એની સંખ્યા 2 અને આને આપણે કહેશું અતિ ટૂંકો અથવા અતિ લઘુ આવર્ત. બરાબર. તો આનો પરમાણુ ક્રમાંક 1 હશે, આનો 2 હશે. સૌથી પહેલા એક આમાં જ ઇલેક્ટ્રોન ભરાશે એટલે 1s માં જ ઇલેક્ટ્રોન હશે. બરાબર. એની પછી આવર્ત નંબર 2 ની વાત કરી. આવર્ત નંબર 2 માં કોણ હશે? તો કે લિથિયમ પછી હિલિયમ પછી કોણ આવશે? તો કે લિથિયમ પર એટોમિક નંબર પરમાણુ ક્રમાંક 3. એમાં 2s માં ઇલેક્ટ્રોન ફિલ થશે એટલે કે 2s માં ઇલેક્ટ્રોન આવશે અને પછી આવશે 2p માં. બરાબર. s માં 2 હશે, p માં કેટલા હશે? 6. એટલે અહીંયા આવશે નિયોન. નિયોન નો પરમાણુ ક્રમાંક છે 10. 8 એટલે 8 પરમાણુ હશે આવર્તમાં અને આને કહેશું લઘુ આવર્ત. કયો આવર્ત કહેશું? લઘુ આવર્ત. એની પછી આવર્ત નંબર 3 ની વાત કરી. આવર્ત નંબર 3 ક્યાંથી સ્ટાર્ટ થશે? સોડિયમ થી. પરમાણુ ક્રમાંક હશે 11. 3s માં ઇલેક્ટ્રોન આવશે, પછી 3p માં આવશે. -1 કરો તો 2d જેવું કંઈ હોતું નથી. એટલે d તો આવવાની જ નથી. તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18. આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 8. 6 અહીંયા, 2 અહીંયા, 8. તો પરમાણુ પણ કેટલા હશે? 8 જ હશે. એટલે આને પણ શું કહી દઈશું? લઘુ. બરાબર. ઓકે, અહીંયા સુધી ક્લિયર. એની પછી આવર્ત નંબર 4 ની વાત કરીએ. આવર્ત નંબર 4 ક્યાંથી હશે? તો કે પોટેશિયમ થી. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19. એમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન આવશે 4s માં. 4s પછી 3d માં આવશે અથવા n-1 કરો. આ n શું છે? આવર્ત નંબર ઓફ આવર્ત. બરાબર. આવર્તનો ક્રમ કેટલો છે? 4. તો અહીંયા 4s માં ઇલેક્ટ્રોન આવશે. 4s પછી કેમાં આવે? તો -1 કરો એટલે 3d. યસ, તો 3d તો હોવું હોય તો 3d. અને પછી 4p માં 6, આમાં 10, આમાં 2 એટલે થશે 18. આર્ગોન પછી કોણ આવશે? ક્રિપ્ટોન નો પરમાણુ ક્રમાંક છે 36. 18 ઇલેક્ટ્રોન આવશે, 18 પરમાણુ હશે આવર્તમાં. આને કહેશું આપણે લાંબો આવર્ત. બરાબર. લાંબો આવર્ત. એની પછી આવર્ત નંબર 5 જોઈએ. આવર્ત નંબર 5 ક્યાંથી હોય? રૂબિડિયમ થી હશે. રૂબિડિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો હોય? તો કે 37. પાંચમો આવર્ત છે એટલે 5s. -1 કરીએ, -2 કરી જોઈ લો તો 3f જેવું કોઈ હોતું નથી એટલે નહીં આવે. એટલે 5s -1 કરો તો કે 4d અને 5p. તો અહીંયા ઝેનોન નો એટોમિક નંબર આવશે 54. એટલે અહીંયા પણ 18 તત્વો હશે. આને પણ આપણે લાંબો આવર્ત કહેશું. બરાબર. એની પછી આવર્ત નંબર 6 ની વાત કરીએ. આવર્ત નંબર 6 સીઝિયમ થી સ્ટાર્ટ થશે. સીઝિયમ નો પરમાણુ ક્રમાંક હશે 55. એમાં 6s થી સ્ટાર્ટ થશે કારણ કે અહીંયા આવર્ત નંબર 6. તો અહીંયા 6s તો -1 કરો, -2 કરશો, -2 કરો એટલે 4. તો 4f તો હોય તો -1 કરો, 6 -1 એટલે 5. 5d પણ હોય અને 6p. અહીંયા આવશે રેડોન છે 86. અહીંયા પરમાણુ કેટલા આવ્યા? તો કે 32. આને શું કહેશું? તો કે આને આપણે કહેશું અતિ લાંબો. બરાબર. આ લઘુ હતો, આ અતિ લઘુ હતો. એની પછી આ લાંબો આવ્યો તો આ અતિ લાંબો. બરાબર. આવર્ત નંબર 7 ની વાત કરીએ. આવર્ત નંબર 7 નું સ્ટાર્ટિંગ થાય ફ્રાન્શિયમ. શેનાથી થશે? ફ્રાન્શિયમ થી થશે અને એટોમિક નંબર હશે એનો 87 થી પરમાણુ 7 છે. સોરી, આવર્ત 7 છે. આવર્ત 7 છે એટલે 7s. -2 કરો તો કે 5f. -1 કરો 6d અને 7p. અહીંયા p માં 6, d માં 10, f માં 14 અને s માં 2. એટલા ઇલેક્ટ્રોન હોય તો એટલા પરમાણુ પણ હોય. રેડોન પછી શું આવશે? ઓક્સિજન 118. બરાબર. 118. અહીંયા પણ તત્વોનો કેટલા હશે? 32. આને પણ શું કહેશું? અતિ લાંબો. ઘણી જગ્યાએ 7મા આવર્તમાં લખ્યું હશે કે અપૂર્ણ, કારણ કે અહીંયા ઘણા સમય પહેલા p હજી અધૂરો હતો, p ભરાણું નહોતું, અમુક તત્વો શોધાયેલા નહોતા એટલા માટે. બરાબર. અહીંયા સુધી ક્લિયર છે? તો હવે આપણે શેનું ડિસ્કશન કરશું? તો હવે આપણે ડિસ્કશન કરીએ મેન્ડેલિફ અને આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક
આવર્ત કોષ્ટક બરાબર આના જે સમૂહોના નંબર છે એને એકબીજા સાથે સરખાવજો ચાલો સરખાવીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 બરાબર ને આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહોની સંખ્યા કેટલી હોય 18 હશે તેને મેન્ડેલીવ સાથે પણ યાદ રાખવા જોઈએ ઘણી બધી વખત એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે છે બરાબર તો ચલો મેન્ડેલીવે સમૂહ 1 ને નામ શું આપ્યું હતું તો કે એને રોમનમાં 1A કીધું હતું અને સમૂહ 2 ને એને નામ આપ્યું હતું સમૂહ 2 ને નામ આપ્યું હતું 2A એની પછી યાદ રાખો 3 થી લઈ અને 12 સુધી કેમાં આવે છે ડી બ્લોકમાં આવે છે ડી વિભાગમાં આવે છે બરાબર ડી વિભાગ આવશે તો અહીંયાથી શરૂ થાય 3B અને અહીંયા આવશે 4B અહીંયા આવશે 5B અહીંયા આવશે 6B અહીંયા આવશે 7B બરાબર એની પછી 8 થી 10 અને 8 કીધું તું સીધું 8 બરાબર એની પછી 11 ને એને નામ આપ્યું હતું 1B 12 ને નામ આપ્યું હતું 2B એની પછી અહીંયા A થી A સ્ટાર્ટ થશે 3A એની પછી 4A એની પછી 5A બરાબર એની પછી 6A પછી 7A અને આને એને 0 નંબર આપ્યું હતું બરાબર છેલ્લે શોધવાનું હતું રામસને શોધ્યું હતું બરાબર તો એને સીધો અલગથી 0 નંબર આપી દેવામાં આવ્યો છે બરાબર મેન્ડેલીવના આવર્ત કોષ્ટકનું ચર્ચા આપણે કરવાના છીએ જ્યારે આપણે તત્વોનું વર્ગીકરણ શીખશું ત્યારે બરાબર અત્યારે મેં તમને અહીંયા જે શીખવાડ્યું છે એ મેન્ડેલીવ અને આધુનિક આવર્ત કોષ્ટકમાં છે એના પરમાણુય સમૂહ હતા એની વિશે શીખવાડ્યું છે ઓકે તો અહીંયા આપણે થોડુંક માહિતી મળી હવે આપણે આનું આધુનિક આવર્ત કોષ્ટકનું લાંબુ સ્વરૂપ પણ જોઈ લઈએ બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ બરાબર તો અહીંયા સુધી જો કોઈને પણ કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને WhatsApp કરી શકો છો બરાબર આના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તમને ન આવડતા હોય તો તે બી તમે મને WhatsApp કરી શકો છો બરાબર તો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે બરાબર હવે આપણે એનું એક લોંગ સ્વરૂપ જોવાના છે અને એની ઉપરથી જે ક્વેશ્ચન પૂછાય છે કે કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક આપણને આપ્યો હોય અથવા ઇલેક્ટ્રોન રચના આપી હોય એની ઉપરથી એને તત્વનું સ્થાન પૂછ્યું કે એ ક્યાં છે કયા આવર્તમાં છે કયા સમૂહમાં છે એની વિશે આપણને એને પૂછ્યું બરાબર મિત્રો તો આપણે એ પણ જોઈ લઈશું ક્લિયર ચલો હવે આવર્ત કોષ્ટકનું આપણે એક લોંગ સ્વરૂપ જોઈશું ચલો સૌથી પહેલા ગ્રુપ 1 ની વાત કરીએ બરાબર ગ્રુપ 1 માં કોણ કોણ હશે ગ્રુપ 1 માં હશે લિથિયમ અને યાદ રાખવાની ટેકનિક પણ હું આપી દઉં છું લીના ને की रब से फरियाद बराबर लीना ने की रब से फरियाद ग्रुप नंबर 2 માં શું આવશે બેટા માંગે કાર સ્કૂટર આ SR છે બરાબર સ્કૂટર બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી બરાબર ચલો એની પછી ગ્રુપ નંબર 13 લઈએ શા માટે 13 લઈએ છીએ એની ચર્ચા કરશું બરાબર અત્યારે પહેલા શીખી લઈએ ચલો બેંગન આલુ ગાજર ટીન થેલા નહીં आता નહોરિયો યાદ રાખજો અહીંયા સુધી યાદ રાખવાનો મીનિંગ નથી હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં આની વિશે પણ પૂછાવા લાગ્યું છે બરાબર એટલે આ પણ યાદ રાખવું પડશે બેંગન આલુ ગાજર ટીન થેલા નહીં आता એની પછી ગ્રુપ નંબર 14 ની વાત કરીએ તો કાશી
गए शंकर प्रभु फ्लाइट में फ्लेवरियम, बराबर। ग्रुप नंबर 15 ની વાત કરીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બ્રિસ્મસ એન્ડ મોસ્કોવિયમ Mc, બરાબર, મોસ્કોવિયમ Mc. ओके, नेपाल पाकिस्तान ऑस्ट्रेलिया सब बीके मॉस्को में, नेपाल पाकिस्तान ऑस्ट्रेलिया सब बीके इन मॉस्को. ओके, ग्रुप नंबर 16, ग्रुप नंबर 16 ने જોઈએ ओ स से टी ओ लाव लिवरमोनियम, बराबर, उससे टीपो लाव गुजराती. ओके, चलो એની પછી ગ્રુપ નંબર 17, ગ્રુપ નંબર 17 આપણે એટલા બધા યુઝ કરતા હોઈએ ગ્રુપ નંબર 17 એટલે એની માટે કોઈ ટેકનિકની જરૂરિયાત નથી. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બ્રોમિન પછી આયોડિન, આસ્ટેટિન અને ટેન્સિન, ટીએસ યાદ રાખજો, ઘણી વખત આગળ મેં તમને કીધું પૂછાય છે. એની પછી ગ્રુપ નંબર 18 ની વાત કરીએ. ગ્રુપ નંબર 18, ગ્રુપ નંબર 18, ગ્રુપ નંબર 18 માં હિલિયમ થી હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એન્ડ આરએન ઓ જી ઓસેજોન. ઓકે, આ બધા તત્વો અને તેનું આવર્ત કોષ્ટક. હવે અહીંયા ગ્રુપ નંબર 18 માં જેમ અહીંયા હિલિયમ છે એવી રીતે આવર્ત 1 માં બે તત્વો છે. એક હાઇડ્રોજન નું સ્થાન અનિશ્ચિત છે એ બરાબર છે, બટ આપણે અત્યારે એને અહીંયા મૂકીએ છીએ, બરાબર, ગ્રુપ 1 ની પાછળ. એટલે એ ગ્રુપ 1 માં આવે છે એવું હું કહેતો નથી, બરાબર, પણ આવર્ત 1 માં આવે છે. એમાં આવે છે આવર્ત 1 માં. ઓકે, જેને આપણે પીરિયડ પણ કહેવાય, પીરિયડ 1 માં છે. ઓકે, ચલો હવે આપણે આ બધાના તત્વોના પરમાણુય ક્રમાંક આવડવા જોઈએ. પરમાણુય ક્રમાંક આપણને આના આવડવા જોઈએ અને આના પરમાણુય ક્રમાંક આપણને પેલો એક ક્વેશ્ચન અહીંયાથી આપણે એક સોલ્યુશન કરી દઈએ એટલે પછી યાદ ન કરવું. ઓકે, વચ્ચે ગ્રુપ નંબર 3 થી લઈ અને ગ્રુપ નંબર 12 સુધીના એલિમેન્ટ્સ મેં અહીંયા લખ્યા જ નથી લખ્યા. એનું રીઝન તો કે આપણે ડીએફ બ્લોક ભણવાના છીએ, ડીએફ બ્લોક ભણવાના છીએ એટલે એમાં હું તમને એ વિશે વધારે ડિટેલ આપીશ, બટ થોડીક આપી, બરાબર. તો એમાં ડી બ્લોક ની વાત કરીએ તો 3D આવશે, 4D આવશે, 5D આવશે, 6D આવશે. આ ચાર સિરીઝો. 3D ની શરૂઆત થશે 21 થી 30 પરમાણુ ક્રમાંક હોય એમાં, અને આની શરૂઆત થાય 39 યટ્રિયમ થી એની કેડમિયમ સુધી 48. એની પછી 5D માં શરૂઆત થાય 57 થી, પછી અહીંયા F બ્લોક પણ સ્ટાર્ટ થઈ જાય 4F. એમાં ઇલેક્ટ્રોન કેટલા આવે તો કે 58 થી શરૂ થાય અને 71 સુધી 4F માં આવે, બરાબર. સીરિયમ થી લઈ અને લ્યુટેન્શિયમ સુધી. ઓકે, એની પછી જો અહીંયા 57 થી પછી વચ્ચે આ 4F શરૂ થઈ જાય, એની પછી 72 થી પાછો D શરૂ થાય અને D આવશે 80 મર્ક્યુરી સુધી. હાફનિયમ થી લઈ અને Hg મર્ક્યુરી, આ હશે લેન્થેનમ, આ હશે યટ્રિયમ, આ હશે કેડમિયમ, આ હશે સ્કેન્ડિયમ, આ હશે ઝિંક, બરાબર. સ્કેન્ડિયમ થી ઝિંક સુધી અને યટ્રિયમ થી કેડમિયમ સુધી. લેન્થેનમ માં સ્ટાર્ટ થશે 5D, એની પછી હાફનિયમ 72 થી લઈ મર્ક્યુરી 80 સુધી હશે. એની પછી અહીંયા શરૂ થશે 89 એક્ટિનિયમ થી, અને પછી પાછા 5F વચ્ચે આવી જશે. 5F આવશે ક્યાંથી ક્યાં સુધી 19 થોરિયમ થી સ્ટાર્ટ કરી અને 103 રોડેન્શિયમ, બરાબર. અને અહીંયાથી 19 થી અગેન શરૂ થાય 104 રુથરફોર્ડિયમ થી શરૂ થશે અને એ આવશે 112 સુધી. 112 છે કોપરનિશિયમ Cn સુધી, બરાબર. તો આ છે F બ્લોક, આ છે D બ્લોક. આમાં ટોટલ પરમાણુની સંખ્યા 40, આમાં 28 પરમાણુય ક્રમાંક સાથે મેં અહીંયા આપ્યા છે. બાકીનું ડિસ્કશન આપણે D અને F બ્લોકમાં કરશું. હવે આપણે અહીંયા આવી જઈએ પાછા કે જેમાં આપણે એના એટોમિક નંબર જોવાના છે, પરમાણુય ક્રમાંક જોવાના છે. યાદ રાખવાની જરૂરિયાત હોતી નથી. આપણે આની પહેલા એક નંબર ભણી ગયા 288
18 18 32 32 બરાબર આમાં આ એક મેજિક નંબર કહેવાય છે મેજિક નંબર એટલે શું છે તો કે અહીંયા આની પછી તત્વનું રિપીટેશન શરૂ થાય બરાબર તો અહીંયા આના પરમાણુ ક્રમાંક આપણને આવડતા હોય 1 અને 2 બરાબર તો મારે તો હું તમને એક વસ્તુ આને જ કહી દઈશ કે આને તમે યાદ રાખજો એટલે પરમેનન્ટ પરમાણુ ક્રમાંકની કઈ ચિંતા નહીં રહે બરાબર કેવી રીતે કરવાના છે આમાં જે પહેલા આવર્તમાં 2 એટલે 2 એડ કરી દીધા છે એની પછી કેટલા આવવા જોઈએ 8 આવવા જોઈએ તો અહીંયા 8 ને એડ કરી દો 8 ને એડ કરશો તો તમને આવશે કેટલા 10 બરાબર અહીંયા તમે આને કેટલાને એડ કરશો 8 ને તો 8 ને એડ કરો 18 આવશે એની પછી કેટલા એડ કરવાના 18 કરો એટલે 36 એની પછી કેટલા 18 એડ કરવાના એટલે 54 આવશે એની પછી 32 એડ કરવાના આવશે એટલે 86 આવશે એની પછી અગેન 32 આવશે એટલે 118 બરાબર જો મિત્રો એક વખત તમને આ આવડે 2 10 18 36 54 86 અને 118 જો આ પરમાણુ ક્રમાંક આપણને યાદ રહે નોબલ ગેસ યાદ રહે નિષ્ક્રિય વાયુઓ યાદ રહી જાય તો એની ઉપરથી આપણે બાકીના બધાને ગોતી શકીએ જેમ કે હવે પહેલા આવર્તમાં તો 2 જ હતા હાઇડ્રોજન અને હિલિયમ સેકન્ડ આવર્તથી બધા બીજા આવર્તથી -1 કરો જો ગ્રુપ નંબર 17 જોતું હોય તો 10 - 1 કેટલા આવશે 19 18 - 1 એટલે 17 36 - 1 એટલે 35 54 માઈનસ એટલે 53 અહીંયા 86 છે તો અહીંયા આવશે 85 અહીંયા 117 બરાબર મિત્રો આ સિમ્પલ વસ્તુ એની પછી જો તમને ગ્રુપ નંબર 16 જોઈએ છે 18 ના તમને યાદ છે તો -2 કરતા જાઓ 10 - 2 એટલે કેટલા આવશે 8 18 - 2 એટલે 16 36 - 2 એટલે 34 54 - 2 એટલે 52 86 - 2 એટલે 84 118 - 2 એટલે 116 Then જો ગ્રુપ નંબર 15 ના જોઈએ છે તો -3 કરતા જજો 10 - 3 7 18 - 3 15 36 - 3 33 એની પછી 54 - 3 એટલે 51 એની પછી 86 - 3 તો 83 અને 118 - 3 એટલે 115 -4 કરતા જાઓ -4 કરશો તો શું આવશે 10 - 4 એટલે 6 18 - 4 તો 14 અધરવાઇઝ જો આ ટેકનિક ઘણી વખતે આપણે એમ કે સર અહીંયા સુધી તો બહુ લાંબુ થઈ જાય છે ચિંતા ન કરો જો એવું પ્રોબ્લેમ થાય તો બીજા કોઈ પણ સમૂહમાં સમૂહ 18 અને 1 એમાં જ આપણને આની લાગુ પડે છે બાકીના બધાની શરૂઆત જ અહીંયાથી થાય પોતે જ આ 8 માં આવી જાય છે એટલે અહીંયાથી શરૂઆત થાય બરાબર અહીંયાથી તમારે એડ કરતા જાઓ અહીંયા કેટલા એડ કરવાના 8 એડ કરો અહીંયા એડ કરતા કેટલા કરશો હવે 18 એડ કરો 18 એડ કરશો અહીંયા કેટલા 18 અહીંયા કેટલા કરાય 32 અને અહીંયા પણ કેટલા કરાય 32 બરાબર આવી રીતે પણ તમે કરો ઈઝી તો આવું જ પડશે કે તમારે આમાં -4 કરો 36 - 4 એટલે 32 અહીંયા 50 અહીંયા શું આવશે 82 અહીંયા શું આવશે 114 -5 કરો 18 - 5 બરાબર તો 10 - 5 એટલે 5 18 - એટલે 13 13 પછી અહીંયા 31 અને અહીંયા 49 અહીંયા 81 અને અહીંયા 113 બરાબર હવે આપણે એમ કહેશું ગ્રુપ 1 2 માં શું કરશું વચ્ચે તો ડી બ્લોકના એલિમેન્ટ્સ આવી જાય છે તો એની ચિંતા ન કરો સિમ્પલ વસ્તુ છે અહીંયા હિલિયમ પૂરું થશે એટલે લિથિયમ આવશે લિથિયમ 3 એની પછી નિયોન પૂરું થાય 10 પછી આ શું હોય 11 ન્યા આર્ગોન કમ્પ્લીટ થાય 18 એટલે 19 શું આવશે પોટેશિયમ પછી પોટેશિયમ ક્યાં પૂરું થાય 36 ક્રિપ્ટોન ઉપર તો અહીંયા આવશે 37 પૂરું થાય એટલે આ જશે 54 સુધી 54 થી આ ક્યાં આવશે 55 અહીં ક્યાં થશે 86 થી આ ક્યાં આવશે 87 બરાબર અહીંયા પણ તમે ઓલું જે આપણે આ એડ કર્યું આવું પણ કરી શકો અને +2 કરતા જાઓ +2 કરતા જશો તો આ આવી જશે 4 અહીંયા આવશે 12 અહીંયા આવશે 20 અને 36 સુધી પૂરું થશે 54 + 2 એટલે 56 પછી 86 + 2 એટલે 88 અને સોરી 88 તો અહીંયા આવશે બરાબર 88 અહીંયા આવશે 54 તો અહીંયા 56 તો અહીંયા એક રહી ગયું 36 - 38 બરાબર તો અહીંયા તમે આ જોઈ શકો કે આપણે તત્વોના પરમાણુ ક્રમાંકને યાદ કરવા પડતા નથી હવે આપણે પાછા આવી જશું કોની ઉપર
આપણે હવે જો તત્વના પરમાણુ ક્રમાંક આપ્યા હોય, ઇલેક્ટ્રોન રચના આપી હોય તો આપણે એને કેવી રીતે ગોતશું? બહુ સિમ્પલ વસ્તુ છે ને, બહુ જોરદાર. ઘણી વખત એક્ઝામમાં આ જ વસ્તુ પૂછાતી હોય છે, બરાબર? એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ પણ આ જ છે. આપણને ઇલેક્ટ્રોન રચના આપી હોય અથવા જો કોઈ પણ એનો આપણને પરમાણુ નંબર આપ્યો, પરમાણુ ક્રમાંક આપ્યો હોય તો એની ઉપરથી આપણે તત્વનું સ્થાન કેવી રીતે ગોતશું તેની વિશે ચર્ચા કરીએ, બરાબર? તો તેની વિશે જોતા જઈએ. ચલો, તત્વનું સ્થાન. હવે તત્વોનું સ્થાનમાં સૌથી પહેલા જો તમને પરમાણુય ક્રમાંક આપ્યો છે તો એની ઉપરથી ગોતવું હોય તો શું કરશો? બરાબર? તત્વનો જો તમને પરમાણુય ક્રમાંક આપ્યો હોય તો એની ઉપરથી સિમ્પલી તમે શું કરશો? સૌથી પહેલા સ્ટેપ આપણે પાડી દઈશું. સ્ટેપ 1. સ્ટેપ 1 માં શું કરવાનું છે? સ્ટેપ 1 માં તમને યાદ હોય તો આપણે 58 થી સીરિયમ થી લઈ અને આપણે 71 એલ્યુ, બરાબર, લોરેન્શિયમ સુધી આપણે લ્યુટેન્શિયમ સુધી આપણે કોણ આવશે? 6th આવર્ત નંબર 6. અને બીજું ક્યાંથી શરૂઆત થશે? 90 થી થોરિયમ ક્યાં સુધી ચાલશે? 103. ક્યાં સુધી? લોરેન્શિયમ. એ ક્યાં હશે? 7th આવર્તમાં. આ શું છે? F બ્લોક છે. શું છે? F બ્લોક એટલે કે F વિભાગનો તત્વ. F વિભાગ હંમેશા સમૂહ શું હશે? એનો સમૂહ નંબર 3. બરાબર? આ સિમ્પલ વસ્તુ. એક સ્ટેપ 2 જોઈએ. સ્ટેપ 2 માં અબોવ 100 છે એટલે કે 100 ની ઉપર, 100 ઉપરના જે તમને આપ્યા છે 103 સુધી તો તમને અહીંયા ખબર જ છે કે સમૂહ નંબર શું આવે? 3. આવર્ત નંબર શું આવે? કે 7. બરાબર? બીજું સ્ટાર્ટ ક્યાંથી થાય? 104 થી આપણે 118 સુધી. તો આ પહેલા તો આવર્ત નંબર તો 7 જ રહેવાનો, છેલ્લો જ છે, બરાબર? એની પછી આપણે આવે પ્રોબ્લેમ કેનો? તો કે સમૂહ કેટલાનો હશે સાહેબ? સમૂહ માટે તમારે એના છેલ્લા 2 અંક જોઈ લેવાના. શું જોઈ લેવાનું મિત્રો? સમૂહ માટે છેલ્લા 2 અંક. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સિબોર્ગિયમ છે, એનો પરમાણુય ક્રમાંક છે 116. હવે આ કયા 116 બરાબર? 106. તો 106 સિબોર્ગિયમ છે ઈ કેમાં હોય? તો કે એની માટે એનો સમૂહ નંબર હશે 6. બરાબર? 6. રુથરફોર્ડ નિયમ છે 104 માં આવશે ચોથા ગ્રુપમાં. બરાબર? ક્લિયર? ચલો, આ હતી વાત. હજી સર એની સિવાય હશે તો શું કરશું? તો સ્ટેપ નંબર 3 ખૂબ અગત્યનું છે. એમાં આપણે જોતા જઈએ. ગ્રુપ નંબર જ્યારે કોઈ બી તત્વનો તમને પરમાણુય ક્રમાંક આપ્યો છે તો આપેલ પરમાણુય ક્રમાંક જે તમને આપ્યો છે તે પ્લસ તમારે 18 કરવાનું, માઈનસ પછીનો નિષ્ક્રિય તત્વનો પરમાણુય ક્રમાંક. બરાબર? તો તમને એ સમૂહનો નંબર આપશે. હવે કેવી રીતે આપશે? અથવા એક ઉદાહરણ લઈ લઈએ. ચલો કયું ઉદાહરણ લઈ લે? 35 લઈએ. 35. બરાબર? પરમાણુ ક્રમાંક આપ્યો 35. એનું પૂછ્યું કે તમારે સમૂહ કયો છે, ક્યાં એનું સ્થાન આવેલું છે, એની વિશે ચર્ચા કરવાની છે. તો જોતા જઈએ. પરમાણુ ક્રમાંક 35 લખ્યો, એમાં પ્લસ 18 કરવાના છે. પ્લસ 18 કરી દો. 5 ને 8 13, વધી પડી 1 અને 53. બરાબર? માઈનસ એની પછીનો નિષ્ક્રિય વાયુ. યાદ કરો 18 પછી 36 આવે તો સીધો 36. -36 કરો અહીંયા તો અહીંયા આવશે 7 -1. જો 17 ગ્રુપ નંબર 17 માં આવે. યસ, 35 કોનો છે?
બ્રોમિન બરાબર. તો એક હજી એક ઉદાહરણ લઈ લઈએ, હજી એક. ચલો 25 લઈએ. 25 પરમાણુ ક્રમાંક આપણને આપ્યો છે, એની વિશે સ્થાન પૂછ્યું છે. વત્તા તમે કરો 18, 5 ને 8 13 વધી 1 43 માઈનસ શું કરશો, સોરી માઈનસ એની પછીનો પરમાણુ ક્રમાંક કેટલો નિષ્ક્રિય વાયુ 25 પછી કોણ આવ્યું 36 તો 36 માઈનસ કરો, 36 માઈનસ કરશો તો 7 અહીંયા 0. તો 7 ગ્રુપમાં 25 કોણ છે mn કેમાં હશે, સાતમા સમૂહમાં હશે બરાબર. તો આ થઈ ગયું તત્વોનું સ્થાન પરમાણુ ક્રમાંકને આધારે. સાહેબ ઘણી વખત ઇલેક્ટ્રોન રચના આપે છે. શું આપે છે એ લોકો? ઇલેક્ટ્રોન રચના. જો ઇલેક્ટ્રોન રચના આપી હોય તો તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા આવર્ત નો ક્રમાંક નક્કી કરવાનો છે. આવર્તનો ક્રમાંક ઈઝીલી નક્કી થાય, કારણ કે n જે છે શું દર્શાવશે, આવર્તનો ક્રમાંક બરાબર. તો એ તમને આપી દેશે ઈઝીલી. બીજું એની પછી આપણે જોઈએ, એની પછી આપણે સમૂહ નક્કી કરવાનો થશે. સમૂહ કેવી રીતે નક્કી કરશો? તો એની માટે પહેલું છે, જો np માં ઇલેક્ટ્રોન હોય, જો np માં ઇલેક્ટ્રોન હોય અથવા np હોય બરાબર, np હોય ઇલેક્ટ્રોન હોય તો જ np આપ્યું હોય બરાબર. np હોય, આની વાત કરીએ સિમ્પલ. np હોય તો તમારે જે છે એ કેમાં ગણવાનું, એને p વિભાગ. કેમાં ગણશો આપણે? p વિભાગ. p વિભાગની ઇલેક્ટ્રોન કન્ટ્રીબ્યુશન્સ જોઈએ તો, ઇલેક્ટ્રોનિક રચના જોઈએ તો ns2 np 1 થી ક્યાં સુધી હોય, 6 સુધી બરાબર. તો આની માટે સિમ્પલી તો p વિભાગ ખબર પડી ગયો. તો સમૂહ કેવી રીતે નક્કી કરશું? n થી આપણને શું મળી જશે, આવર્તનો નંબર મળી જશે. સમૂહ કેવી રીતે મળશે? 12 પ્લસ np માં રહેલા ઇલેક્ટ્રોન, np માં રહેલા ઇલેક્ટ્રોન. એક આપણે એની માટે ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે સલ્ફરની ઇલેક્ટ્રોનિક રચના શું છે? 3s2 3p4. તો આમાં કયા સમૂહમાં હશે? પહેલા તો આવર્તને આપણે કહેશું, ચલો હું આવર્ત જ લખું બરાબર. આવર્ત કેટલામાં હશે? ત્રીજો જ હશે. n શું છે? આવર્તની સંખ્યા. બીજું સમૂહ કયો હશે? સમૂહની વાત કરીએ તો સમૂહ કયો હશે? સમૂહ માટે આપણે અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે, 12 પ્લસ np ના ઇલેક્ટ્રોન. np માં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 4 પ્લસ 4 એટલે 16. લે સમૂહ નંબર શું હશે? 16. અને આવર્ત કયો હશે? 3. ખબર પડી ગઈ? ચલો હજી સર np માં ઇલેક્ટ્રોન ન હોય તો શું કરશું? જો np માં ઇલેક્ટ્રોન np ન હોય તો શું કરશું? તો એ શું હોઈ શકે? s હોઈ શકે, f હોઈ શકે અને d વિભાગ હોઈ શકે બરાબર. આ ત્રણ વિભાગ હોઈ શકે. સર એ તમને ખબર પડે કારણ કે ચાર જ વિભાગ હોય તો એની પછી તો આ ત્રણ જ હોય. પણ જો એમાં અંદર ભાગ પાડીએ, જો n-2 f હોય એ 0 હોય એટલે એમાં કાઈ નો હોય, નો આવ્યું હોય અથવા 0, અને n-1 d 0 હોય, ns 1 કે 2 આપ્યું હોય તો એને આપણે s વિભાગમાં લઈ લઈશું બરાબર. s વિભાગ. ઓકે, તો એક ઉદાહરણ જોઈ લઈએ. 3s1 અને 4s2 લઈએ બરાબર, એટલે બેયનું આવી જાય. તો આમાં આવર્તને p થી બરાબર પીરિયડ થી દર્શાવું છું. આવર્ત નંબર 3 હશે. જ્યારે ગ્રુપની વાત કરીએ તો ગ્રુપ એટલે સમૂહ એટલે ઉપર n જે ઇલેક્ટ્રોન છે એ દર્શાવશે એટલે ગ્રુપ નંબર 1 નો એલિમેન્ટ હશે. પીરિયડ નંબર 3 ગ્રુપ નંબર 1 વિભાગ હશે s. અહીંયા શું આવશે? પીરિયડ નંબર એટલે કે આવર્ત નંબર કેટલામો હશે? ચોથો હશે. અને ગ્રુપ નંબર કેટલામો હશે? બીજો હશે. તો નંબર ઓફ n આ જે ઇલેક્ટ્રોન છે એ શું દર્શાવશે? તો કે નંબર ઓફ ગ્રુપ બરાબર, સમૂહની સંખ્યા. તો આ થઈ s વિભાગ માટેની વાત. હવે જો n-2 f 1 to 14 હોય, n-1 d 0 અથવા 1 હોય અને ns2 હોય, પહેલા તો ns જ ભરાવાનું છે પછી f માં આવવાના છે. તો f 1 થી 14 હોય તો એને આપણે કહી દઈશું f વિભાગના બરાબર સમૂહ અહીંયા નક્કી થઈ જશે.
સમૂહ એટલા માટે નક્કી થઈ જશે કારણ કે એક વિભાગના બધા તત્વો કયા સમૂહમાં આવે છે? ત્રીજા સમૂહમાં. એની કોઈ ચિંતા છે જ નહીં. બરાબર. હવે જો એની પછી એક જ બાકી રહ્યું છે. બરાબર. n-1 d 1 થી 10 સુધી હોય અને ns 0 થી લઈ 2 સુધી. આ 0 થી 2 શા માટે આવે છે એ આપણે જ્યારે ડી વિભાગ ભણશું ત્યારે આપણે વધારે શીખશું. બરાબર. કારણ કે એની ઇલેક્ટ્રોન રચનામાં ઘણા બધામાં અહીંયા 0 1 1 2 સુધી બધું આવે છે એટલા માટે. બરાબર. તો અહીંયા આવી રીતે હોય તો એને આપણે કન્સિડર કરશું ડી વિભાગમાં. શેમાં નક્કી કરશું આપણે? ડી વિભાગમાં. બરાબર. તો અહીંયા સુધી આ આખું આવર્ત કોષ્ટક સમજ્યા અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તત્વોનું વર્ગીકરણ શીખશું. ત્યાં સુધી થેન્ક યુ. મળીએ.